આ વાલ 250 ગ્રામ છે અને આખી રાત મેં પલાળી રાખ્યા હતા 2 ચપટી સોડા નાખીને અને અત્યારે 2 પાણીએ ધોઈ અને આમાં વાલમાં 2 ગ્લાસ પાણી નાખી અને આને હું બાફવા મૂકીશ 3 સીટી વગાડીશ હું અને પછી ગેસ બંધ કરી દઈશ। આ 1 ચમચી જેટલી આંબલી લીધી છે અને એ મેં સારી રીતે ધોઈ અને પાણીમાં પલાળી લીધી છે। 1 પછી આ 2 ને 3 પાવડા તેલ, થોડું વધારે નાખી સારું લાગે છે। 1 ચમચી રાઈ, હિંગ, થોડી ટમેટા, 1 ચમચી લસણ। તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। અડધી ચમચીથી ઓછી અજમો, કશ્મીરી મરચું, થોડું અડધી ચમચી 1.5 ચમચી કશ્મીરી, 1.5 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, 1.5 ચમચી મીઠું, નમક। ટમેટાને સારી રીતે પકાવી લેશો, ગળી જાય એટલા। થોડી વાર ગેસ ધીમો કરી અને હું ટમેટા એકદમ પાકી ગયા છે તો હવે હું ગોળ નાખીશ। એમાં ગોળ થોડો વધારે નાખું છું, આંબલી નાખીશ ને એટલે બહુ સરસ થાય છે ગોળ। તમને જો ગોળ ઓછો ભાવે તો થોડોક ઓછો નાખી શકો છો। આપણે જે પાણીમાં બાફ્યા હતા એ જ પાણી છે આપણે આમાં ઉમેરી દઈશું વઘારમાં। થોડા કોઈ કાળા વાલ હોય તો કાઢી નાખજો। એકદમ સરસ બફાઈ ગયા છે, એકદમ મસ્ત બફાઈ ગયા। હવે આ રસો ઘટ થાય ત્યાં સુધી આપણે ઉકાળશું। લગભગ 3 ચમચી આ જેટલી આંબલી નાખી છે મેં પલાળેલી। ખાટો મીઠો સ્વાદ બહુ જ સરસ આવે છે આનો, ચોક્કસથી બનાવજો। હવે હું એને રસો ઘટ થાય ત્યાં સુધી ઉકાળીશ। આ જમવા બેસો ને ત્યાં રસો જાડો થઈ જશે। હવે હું ગેસ બંધ કરી દીધો છે અને આને ઘડી કુકર બંધ કરીને મૂકી દઈશ। એકદમ સરસ સ્વાદ થશે। ભાઈઓ બહેનો ચોક્કસથી બનાવજો, બહુ સરસ શાક થાય છે। લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને મને સપોર્ટ કરજો।